સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી। કિલવત ગ્રંથ પકડ નંબર 14 ચોપાઈ નંબર 31 આપણે આવ્યા છે। 31 નંબર ચોપાઈ। एक वजूद होई बैठिया खेले ऐसी दई बुलाए, कौल फैल हाल सब जुदे दिल ऐसे दिए फिराए। माफ करजो આવી ગયું છે ચોપાઈ નંબર 39 खिलवत ग्रंथ पकड़ नंबर 14 चौपाई नंबर 39। बढ़ के फना हो गए और हाल होत फना, आखिर फना सब पिछले जाए गिनते रात दिन। गई काले आपने जे जोયું ગઈકાલની છેલ્લી ચોપાઈ જુઓ। तीन कबीले में रहना पूजे पानी आग पत्थर, बेसुर इत बात के जान बूझ जले काफर। આપણે જૂઠા કબીલા બનાવી દીધા, આગ પાણી પથ્થરની પૂજા કરી રહ્યા છે। જૂઠા કબીલા બનાવી અને આગ પાણી પથ્થરની પૂજા કરી રહ્યા છે। અને આવી બે સમજીને કારણે બેસુર इन बात के जात बूझ जले काफर। આવી બે સમજીને કારણે જાણી જોઈને જાન બૂझकर મીન્સ આટલી બધી સમજ પડ્યા તેમ છતાં પણ કાફિરની જર કાફિર કોને કહેવાય છે? મુસલમાનો કાફિર કાફિર કરે છે તો ખરા, પણ કોને કહે છે કે જે ખુદાને ન માને બધા કાફિર, ખુદાને ન માને બધા જ કાફિર। એમ રાજ્ય મહારાજને જે ન માને એ રીતે આપણે જીવી રહ્યા છીએ, એ રીતે આપણે ક્રિયા કરી રહ્યા છીએ। આ સમજ પડ્યા તેમ છતાં પણ હવે અહીંયા પેલી વાત આપણે કહીએ કે આટલી બધી શુદ્ધ હોવા છતાં પણ જે આપણી જે ગતિ છે, ચાલવાની જે ગતિ છે એ ગતિ બદલાઈ નથી। ગતિ કઈ ચાલવાની? વિચારસરણી આપણી આપણી જે વિચારસરણી છે વિચારસરણી બદલાઈ નથી। આટલી બધી સમજ પડ્યા પછી, આટલો તારતમ લીધા પછી, આટલું મંથન કર્યા પછી, આટલું અંદર ડૂબ્યા પછી જો આપણી વિચારસરણી ન બદલાય તો પછી એનો કશો જ અર્થ નથી। એ લોકો આગ પાણી પથ્થરને પૂજે છે, એ લોકો હોવા છતાં આગ પાણી પથ્થરને પૂજે છે, પણ આપણી આટલી સમજ હોવા છતાં આપણી વિચારસરણી બદલાતી નથી। શ્રી કૃષ્ણજી ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય। તોલે ન આવે એકને મુખ શ્રી કૃષ્ણ કહંત। શા માટે લખ્યું? કયા કૃષ્ણની વાત કરી રહ્યા છે? અંદર વિચારો ઉડાણથી। અને જે નામ હશે, નામમાં શું રાખ્યું છે? આપણા ધણીના નામમાં શું રાખ્યું છે? કોઈ પણ નામથી તમે પૂજન કરો। અમને આપણા પોતાને ખબર છે, પછી શા માટે? બળકે ફના હો ગયે और हाल होत फना, आखिर फना सब पिछले जाए गिनते रात दिन। बड़के फना हो गए, बड़के मीन्स बूढ़ा लोग છેલ્લી સ્ટેજ પર આવી રહ્યા છે, ગડપણ આવી ગયું છે। એમ કે છે કે ઘરના જે બુઢાપા જે હતા, જે સ્ટેજ હતા, એ શું થઈ ગયું? ફના હો ગયે મીન્સ એમણે એમનું તન છોડી દીધું, મૃત્યુ પામે। और हाल होत फना, और हाल होत फना કે એ જે રીતે ગયા એ રીતે જ આપણે જવાના છીએ। એમ કે છે જો આપણે આપણી રહેણી બદલીશું નહીં તો આપણા જે બાપ દાદાઓ જે રીતે ગયા એ રીતે જ આપણી પાછળ પાછળ આપણે જવાના છીએ। और हाल होत फना, અને આપણે એ રીતે જ ચાલી રહ્યા છીએ। આપણે એની અંદર કશો ફેરફાર નથી કર્યો, એ રીતે જ ચાલી રહ્યા છે। આપણને આટલી બધી શુદ્ધ હોવા છતાં પણ તારતમ જ્ઞાનથી આ સમજ પડી હોવા છતાં પણ આપણી રહેણી જુઓ, આપણા બાપ દાદાઓની જેવી રહેણી છે એવી જ રહેણી છે ને? વિચાર કરો। હા,
એની અંદર થોડો ફરક પડ્યો છે. કયો ફરક પડ્યો છે કે ભાઈ સમય મળે છે તો આપણે ધણીને યાદ કરી લઈએ છીએ. તો આપણા બાપ દાદાઓ સમય મળતા હતા તો એ પણ યાદ કરી લેતા હતા. કોને? એમના જે ઈષ્ટદેવ હોય, એમના જે ભગવાન હોય, એમને યાદ કરતા હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશને યાદ કરતા હતા. એવું નથી કે અમુર્ગાએ નાસ્તિક હતા, એ પણ આસ્તિક હતા. પણ એમનો જે સમય મળે એ સમયની અંદર એ પણ યાદ કરી લેતા હતા. આપણને સમય મળે છે, આપણે પણ યાદ કરી રહીએ છીએ, પણ એમની રહેણીને આપણી રહેણીમાં કોઈ ફેર પડ્યો નથી. તો ભાઈ આવું તમે કેવી રીતે વિચારી શકો? તો દિલથી એને વિચાર કરો. રહેણી ક્યારે બદલાય? રહેણી ક્યારે બદલાય એ ક્યારે સમજ પડે કે રાત હોય ને દિવસનું કામ કરીને, દિવસ હોય તો રાતનું કામ કરી. આપણી રહેણી છે. અનહોની કો હોની કર દે, એ આપણી રહેણી છે. મીરાની રહેણી જો, નરસિંહ મહેતાની રહેણી જો, 14 લોકના ને તમે અમુક એવા ઉદાહરણ છે. સુરદાસ જુઓ, સ્વામી પ્રાણનાથજીની રહેણી જો, ધણી દેવચંદ્રજીની રહેણી જો. નહીં તો આપણે પણ આ રીતે જ ચાલી રહ્યા છીએ. આખિર ફના સબ પીછલે જાય ગીતે રાત દિન. અને આ રીતે ગણતરી કરતા 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 આપણો પણ એક દિવસ એવો જ છે. આખિર ફના સબ પીછલે, જે રીતે પાછળના, જે મીન્સ કહેવાનો મતલબ કે જે રીતે આપણા બાપ દાદાઓ ગયા એ રીતે પણ આપણે જવાના છીએ. જાય ગિનતે રાત દિન, જાય ગિનતે રાત દિન. આજે આવે કાલે, આજે આવે ક્યાલ આવે. कहे हमको इन वतन में मौत आएगी अब, फना नुकसानी हो चुकी फिर जन्म लेता कब. कहे हमको इन वतन में, કે છે અમારે તો इन वतन में मीन्स અમારે તો આ ઘરની અંદર મરવાનું છે. કહે हमको इन वतन में, हमारे तो आ ઘરની અંદર મરવાનું છે. मौत आएगी अब, मौत आएगी अब. આ ઘરની અંદર અમારે મરવાનું છે. આ ચોપાઈ, આ જે ચોપાઈ છે પહેલા આમ ખલક માટે છે, પછી આપણા માટે જઈએ. ચોપાઈ આમ ખલક માટે એટલે શા માટે? કે જે વિચારસરણી આમ ખલકની વિચારસરણી છે એના માટે ચોપાઈ છે. આમ ખલકની જેની વિચારસરણી છે એના માટે કે કહે हमको इन वतन में मौत आएगी अब. અમને તો ભાઈ આની અંદર અમારે આ રીતે જીવન અમારું સમાપ્ત કરવાનું છે. કેવી રીતે સમાપ્ત કરવાનું છે? કે આપણા બાપ દાદાઓ જે રીતે ગયા એમણે પણ કશું ન કર્યું, આપણે પણ કશું નથી કરતા, પાછા પાછા ચાલ્યા જઈએ છીએ. નફા નુકસાની હો ચુકી મીન્સ અમારા કર્મોના આધારે, અમારા સારા કર્મો હશે અથવા અમારા ખોટા કર્મો હશે, એમનું ફળ આપણને મળશે, એનું ફળ આપણને મળશે. ફેર જન્મ લેવે કબ, ફેર જન્મ લેવે કબ, કે હવે ફરી જન્મ ક્યારે લેવાનો છે? પછી અહીંયા આ ચોપાઈની અંદર આપણને સુંદર સાથ ચેતાવી રહ્યા છે કે છેલ્લી બે ચોપાઈની અંદર જે રહેણી બતાવી આપણે, કે આટલું બધું આપણને તાતમ જ્ઞાન મળ્યા પછી પણ આપણી રહેણી છે એ આપણી રહેણી આપણા પૂર્વજો જેવી જ રહેણી છે. એમાં કોઈ ફેર નથી થયો, કોઈ ફેરફાર નથી થયો. પૂર્વજો રહી છે. અને જો ફેર પડ્યો હોય અને આપણી રહેણીની અંદર જો ફેર પડ્યો હોય તો બતાવો.
જેને દિલની અંદર ચોટ લાગી છે, જેને દિલની અંદર ચોટ લાગી છે, એ સિર પર કફન બાંધી અને નીકળી પડ્યા છે ઘરની બહાર. આ બ્રહ્માંડ ફોડીને આ બ્રહ્માંડથી વિરુદ્ધ ચાલીને નીકળી પડ્યા છે. જેને પ્રેમની તડપ છે, જે સુંદર સાથને પ્રેમની તડપ છે, એ જુઓ, એમને નીંદ પણ નથી આવતી. દુઃખ, દુઃખ શું છે? એનું એક સરસ ઉદાહરણ આપું પેલા, પછી આ સમજાવું છું. કે ભાઈ કોઈના ઘરે, સાંભળજો, તાજા તાજા પરણેલા છે, કપલ છે, તાજું તાજું પરણેલું કપલ છે. પરણીને 2 મહિના કે 3 મહિના થયા નથી, અને સંજોગો વસાત કે એના પતિનું અકસ્માતે મોત થયું. તો એ પત્નીની દશા શું છે? એક પ્રશ્ન છે. એ પત્નીની દશા શું છે? શરૂઆતની અંદર 3-4 વર્ષ, 3-4 દિવસ સુધી તો એને ઊંઘ પણ નથી, ઊંઘતી પણ નથી, એ ખાતી પણ નથી, ખાવાનું ભાન નથી, ઊંઘવાનું ભાન નથી. પછી જેમ જેમ સમય જાય, એમ એમ ધીરે 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 એના સ્વભાવની અંદર ફેર આવી જાય. એ તડપ આપણી અંદર છે. પહેલા મેરેજ પહેલા એની પાસે આવી તડપ હતી? મેરેજ પહેલા એ દીકરીની આવી તડપ હતી? ના. પરણાવ્યા પછી એને એના સંબંધની ખબર પડી કે મારો આત્મનો મારો ધણી છે, માફ કરજો, આત્મનો ધણી નહીં, મારો ધણી છે. અને ધણીની એને પહેચાન થઈ, તો એની યાદની અંદર, એના વિરહની અંદર, એના વિયોગની અંદર કેટલી તડપ રહી છે. એમ જ્યાં સુધી આપણને એ પહેચાન નહોતી, ત્યાં સુધી આપણે આગ પાણી પથ્થરની બધી જ પૂજા કરી. પણ હવે જ્યારે આપણને એ સમજ પડી કે ભાઈ આપણો આત્મનો ધણી છે, તો આપણા આત્મનો ધણી છે એ શુદ્ધ આપણને પડી, તો આપણે વજૂદ લઈને શા માટે ચાલીએ છીએ? પહેલી વસ્તુ આ છે. વજૂદનું અસ્તિત્વ ઊભું શા માટે રાખીએ છીએ? વજૂદ લઈને ચાલુ મીન્સ ફનાની અકલથી વિચારીને શા માટે ચાલીએ છીએ? નહીં તો જે રીતે આપણા બાપ દાદાઓ ગયા, બડકે ફના હો ગए और हाल हो तो फना, એ જ રીતે ગયા, એ રીતે આપણે જવાના છીએ. આની અંદર પરિવર્તન શું આવ્યું? આપણા જીવનની અંદર પરિવર્તન શું આવ્યું એ વિચારો. આપણી રહેણી બદલાઈ? તમે આપણા દિલની અંદર જાતે વિચારવા પ્રયત્ન કરો કે આપણી રહેણી બદલાઈ? આપણી વિચાર દ્રષ્ટિ બદલાઈ? વિચાર દ્રષ્ટિ બદલાઈ, નો ડાઉટ, એમાં કોઈ મનમેઘ નથી. આપણી વિચાર દ્રષ્ટિ બદલાઈ. જ્યારે અહીંયા બેઠા છીએ આપણે સત્સંગની અંદર, તો આપણી વિચાર દ્રષ્ટિ બદલાય છે, પણ આપણી રહેણી બદલાતી નથી. આપણી રહેણી બદલાતી નથી. 5-10% આપણી રહેણીમાં ફેર પડે, એ રહેણી બદલાઈ ન કહેવાય. એ રહેણી બદલાઈ ન કહેવાય. અને આ રીતે ચાલીશું તો શું થશે? એક દિવસ પણ આપણે જે રીતે આપણા બાપ દાદાઓ ગયા એ રીતે પણ આપણે ચાલ્યા જવાના છે. એ રીતે આપણે જવાના છે. એટલે કે છે, કહે હમકો ઇન વતન મેં, કહે હમકો કોને? બ્રહ્મ સૃષ્ટિને. હવે કહે હમકો ઇન વતન મેં. સુંદર સાથ, હવે વિચારો કે આ વતનની અંદર, આ બ્રહ્માંડની અંદર, અહીંયા જો આપણે જોવાયા છે એ બ્રહ્માંડની અંદર મોત આएगी अब, મોત આएगी अब. સમય થોડો રહ્યો છે. ચેત શકો છો ચેત્યો. આ વજૂદ છે, એ વજૂદ છે, એ ક્યાં સુધી તમને તમારો સાથ આપશે? જેની પર આપણે બેસીને જોઈ રહ્યા છીએ, ક્યાં સુધી છે?
नफा नुकसानी हो चुकी, नफा नुकसानी हो चुकी मीन्स તમારા જે કર્મ છે એ કર્મના લેખાજોખા થઈ ગયા છે એમ કે છે. નફા નુકસાની હો ચુકી કે આપણા કર્મના લેખાજોખા થઈ ગયા છે. હવે અહીં આગળ આપણા કર્મના લેખાજોખા શું થયું છે? તો આપણા કર્મના લેખાજોખા એ છે, સાંભળજો સુંદર સાથે, બહુ મહત્વનું આ ત્રીજું ચરણ કહી રહ્યા છે આપણને કે આપણા કર્મનું લેખાજોખું શું છે. તો આપણા ચરણનું લેખાજોખું એ છે કે આપણી જે નિસ્બત છે એ નિસ્બતની આપણને સમજ પડી, આપણે કોણ છે એની સુધ પડી, આપણા ધની કોણ છે એની સમજ પડી, આપણું ધામ શું છે એ સમજ પડી કે આ આપણા કર્મનું આ લેખુજોખું છે કે આપણને આ સુધ પડી, આ બધું છોડીને આપણે ત્યાં જતા રહીએ. આ આપણું કર્મ છે. એટલે એ શું કે છે, નફા નુકસાની હો ચુકી કે અહીંયા આગળ જે ફળ મળે છે સારા કર્મ કે ખોટા કર્મના ફળ મળે છે, તો આપણનું કર્મ શું છે કે આ બધી નીધ આપણને મળી છે. તો હવે શું તમારે ફરી જન્મ લેવો છે? ફેર જન્મ લેવે કબ? ફેર જન્મ લેવે કબ? કે દુબારા કે ફરીવાર જન્મ અહીંયા લેવાનો છે? પ્રશ્ન પૂછે છે. આટલી શુદ્ધ પડ્યા પછી આપણા લેખાજોખા થયા મીન્સ કે ભાઈ સારા કર્મ કરો તો સારું ફળ મળે, ખોટા કર્મ કરો તો ખોટું ફળ મળે. એ આમ ખલકની આ બ્રહ્માંડનું લેખાજોખા છે. એમ આપણું શું છે? અહીંયા આપણને શું લેખાજોખામાં આપણને શું મળ્યું? તો આપણને આપણી પહેચાન મળી, આપણને આપણી નિસ્બતની સમજ પડી, આપણને આપણા ધનીની સમજ પડી, આપણને આપણા ઘરની સમજ પડી. તો હવે કે અહીંયા ફરી જન્મવાનું છે એમ? ચાલો ધામ પાછા, ચાલો ધામ પાછા ચાલો. એ આપણને ધની અહીંયા આગળ ઈશારો ન્યા કરી રહ્યા છે. ऐसा मौत अपना जान के लेते हैं नुकसान, ऐसा मौत अपना जान के लेते हैं नुकसान. કે આ બધું આપણને સમજ છે. ऐसा मौत अपना जान के मीન્સ કે આનો અંત છે, અને તેમ છતાં આપણે શું લઈ રહ્યા છે? નુકસાન લઈ રહ્યા છે. આપણે શું લઈ રહ્યા છે? નુકસાન લઈ રહ્યા છે. કેમ નુકસાન લઈ રહ્યા છે? કે આપણને આપણી જે શુદ્ધ પડી એ માર્ગ પર આપણે ચાલતા નથી, અને આ જે બ્રહ્માંડ ચાલી રહ્યું છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. ऐसा मौत अपना जान के लेते हैं नुकसान, जाग के नफा न ले वही सुन ऐसा हक फुरमान. तीजू ने चौथું ચરણ સમજો હવે કે જાન કે નફા ન લેવી, જાગ કે નફા ન લેવી. આપણે જાગી ગયા છે. જાગી ગયા શું? એનો અર્થ શું છે કે આપણે કોણ છે? આપણી નિસ્બત ધની સાથે શું છે? આપણો ધની કોણ છે? આપણું ધામ શું છે? અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો પડદો હટાવી દીધો, અને અજ્ઞાનતાનો પડદો હટાવી દીધો. પ્રકાશ આપણા જીવનની અંદર આવ્યો, અને જો એ પ્રકાશ આપણા જીવનની અંદર આવ્યો અને તેમ છતાં જો આપણી રહેણી ન બદલાય તો આપણે શું લઈ રહ્યા છે? નુકસાની લઈ રહ્યા છે. એ કે છે ऐसा मौत अपना जान के, ऐसा मौत अपना जान के लेते हैं नुकसान. આટલી શુદ્ધ પડ્યા પછી પણ ગાડેરિયા પ્રવાહની અંદર ચાલી રહ્યા છે આપણે. આટલી સમજ પડ્યા પછી પણ, માફ કરજો, આટલી સમજ પડ્યા પછી પણ આપણે શ્રી કૃષ્ણનો વિરોધ કરી રહ્યા છીએ. વિચારો, સુંદર 7 દિલથી વિચારો. નામો શું રાખેલું છે? શા માટે જુદાગી? આ આપણી અજ્ઞાનતા છે. હજુ ભલે આપણને જ્ઞાન મળ્યું હોય પણ તેમ છતાં અજ્ઞાનતા છે. ચેત શકો સચિત, નહીં તો આમ ખલક અને આપણામાં કશો ફેર નથી. એ સમજતા નથી અને વિરોધ કરી રહ્યા છે. આપણે સમજીને વિરોધ કરી રહ્યા છીએ. આની અંદર ન પડો. જે લેવાનું છે એ લઈને ચાલો. એક જ આપણું છે લક્ષ્ય શું છે? લક્ષ્યને ન ચૂકો.
આની અંદર આપણું લક્ષ્ય ચૂકી જઈશું. जाग के नफा न लेवी सुन ऐसा हक फुरमान. રાજી મહારાજના આવા વચનો સાંભળીને પણ રાજી મહારાજના આ બધા વચનો સાંભળીને મીન્સ રાજી મહારાજની વાણી સાંભળીને રાજી મહારાજ આપણને જે કહી રહ્યા છે એ બધું જ સાંભળે છે અને તેમ છતાં પણ આપણે શું કયા માર્ગે ચાલી રહ્યા છે તેમ છતાં પણ આ જે મનુષ્ય તનની અંદર આપણે આવ્યા છે એનો આપણે લાભ નથી લેતા. એટલે કે જાકે નફા ન લેવી, આનો લાભ આપણે નથી લેતા. કહેવાનો મતલબ કે આપણને જે આ તન મળ્યું છે, આ સમય મળ્યો છે, આ ધનીની નીંદ મળી છે, તો આનો લાભ અવશ્ય લો ને લો, નહીં તો પછી જો આપણી રહેણી બદલાશે નહીં. ચાલો સુંદર સાહેબ, ફરી આવો સમય ક્યારે મળશે? ફરી આપણે મનુષ્ય તનની અંદર ફરી ક્યારે આવીશું? ફરી આવવાનું બાકી રાખ્યું છે એ અહીંયા આગળ કહી રહ્યા છે. ફરી એની રાહ જોઈ રહ્યા છો એમ? તો ભાઈ અત્યારે જે તક મળી છે એ તકને લઈ લો ને. બીજી પાછળની ભાઈ હવે થશે બીજા અવતારમાં, એની શા માટે રાહ જોઈ રહ્યા છો? અત્યારે જે તક મળી છે, અત્યારે જે સમય મળ્યો છે, એ જે સમય મળ્યો છે, તક મળી છે, એને આપણે સમેટી કેમ નથી લેતા? ઉમર ખોવે નુકસાન મેં, ઉમર ખોવે નુકસાન મેં. આપણે ઉમર ખોઈ રહ્યા છીએ શોની અંદર? નુકસાનની અંદર. કયું નુકસાન? અજ્ઞાનતાનું નુકસાન, પરિવારનું નુકસાન, મારી તારીનું નુકસાન. આપણા લક્ષ્યથી આ બધાની અંદરથી આપણું લક્ષ્ય ચૂકી રહ્યા છે. આપણું લક્ષ્ય છે એ ચૂકી રહ્યા છે. એટલે કે છે ઉમર ખોવે નુકસાન મેં. જે લાભ લેવાનો છે, કયો લાભ લેવાનો છે? કે ધનીજીના વચનો સાંભળી આપણે જાગૃત થયા છે. તો જાગૃત થયા હોય તો પછી એ જે નફાનું જે છે, નફા ન લેવી, નફા ન લેવી. તો કયો નફો છે? તો આ શુદ્ધ પડી ધણીના વચનો સાંભળી આપણને શુદ્ધ પડી તો એ માર્ગ પર ચાલી નીકળવાનું છે. આ નફો છે. અને નુકસાન કયું લઈ રહ્યા છે? તો નુકસાન કે આપણી જે રીત છે, આપણી રહેણી છે, રહેણી નથી બદલતા. એટલે कहनी सुनने का जमाना गया, अब रहनी का जमाना है. તો રહેણીમાં આપણે નથી આવતા, અને એ નથી આવતા અને જે પરંપરાગત ચાલી રહ્યું છે એની અંદર આપણે ચાલીએ છીએ. આ સમજાવી રહ્યા છે. ઉમર ખોવે નુકસાન મેં પણ કરે નાહી સહુર. याद न करे तिनको जिनका इतना बड़ा जहूर. ઉમર ખોવે નુકસાન ની અંદર મારી તારી હાઈસ, મારું ઘર છે, મારું ધંધો છે, મારું આ છે, તે છે. દ્રષ્ટિ આપણી ત્યાં છે. કહેવાનો મતલબ દ્રષ્ટિ આપણી માયાની અંદર છે. દ્રષ્ટિ ધનીનાની અંદર દ્રષ્ટિ નથી. હવે શું કહે છે કે પણ કરે નહીં સહુર, કે આનો આપણે વિચાર નથી કરતા. આનો આપણે સારી ઉંમર, આપણી સારી ઉંમર આ બધામાં આપણી વ્યતીત કરી નાખી. પણ હવે આપણને જે આ વચનો મળ્યા છે, ધનીના વચનો મળ્યા છે, આની પર આપણે વિચાર કરતા નથી. પાર બ્રહ્મને યાદ નથી કરતા કે ધનીએ આપણને આ વચનો શા માટે આપ્યા. થોડોક તો વિચાર કરો. ધની આપણને શા માટે કહી રહ્યા છે? યાદ ન કરે તિनको. કોને યાદ નથી કરતા? ધનીને યાદ નથી કરતા. યાદ ન કરે તિनको. ધનીને યાદ કરવા માટે, ધનીને બોલાવવા માટે જો કદાચ સત્સંગ 1 કલાક વહેલો રાખ્યો હતો તો શું કરે છે આપણે બધા? આટલો બધો વહેલો સત્સંગ ઉઠાશે, આવાશે? વિચારો. અને લગ્નની અંદર સાંભળજો સુંદર સાથ, એક એક્ઝામ્પલ છે આપો. અને લગ્નની અંદર કોઈનું લગ્ન હોય કે ભાઈ સંજોગો વસાત લગ્ન છે, એ 2 કલાક વહેલું લાગ્યું, 10 વાગ્યો નહીં, 2 કલાક વહેલું રાખ્યું તો આપણે 3 કલાક વહેલા જઈએ ત્યાં આગળ.
અને પૂછપાછ કરીએ કેમ ભાઈ લગ્ન વહેલું રાખ્યું, આ છે તે છે. આપણી દ્રષ્ટિ જુઓ, આપણી વિચારસરણી જુઓ, એ અહીંયા કહેવા માંગે છે કે સંસારનું કાર્ય હોય તો સંસારના કાર્યની અંદર સમય ન મળતો હોય તો સમય આપણે કાઢીએ છીએ. સરસ એક્ઝામ્પલ, તાજો એક્ઝામ્પલ. નવરાત્રી હતી. નવરાત્રી હતી તો નવરાત્રી અંદર તો તમારો સુવાનો ટાઈમ હતો અને તેમ છતાં એ સમય કાઢીને તમે ત્યાં જતા હતા. તમે ત્યાં જતા મીન્સ જે જતા હોય એની વાત છે. એક એક્ઝામ્પલ છે, આ તો જનરલ એક્ઝામ્પલ છે કે આપણે જઈએ છીએ ત્યાં આગળ, તો એ સમય નીકળ્યો કે ન નીકળ્યો? તો આ સમય કેમ નથી નીકળતો? આ વચનોના ધનીના વચનો માટે સમય કેમ નથી નીકળતો? આપણું ગમે એટલું ટાઈટ સ્કેડ્યુલ હોય, આપણી પાસે સમય નથી, પણ એ સમય કેવી રીતે કાઢીએ છીએ વિચારો તમે. દુનિયાના કાર્યો માટે આપણે કેવી રીતે સમય કાઢીએ છીએ? ભાઈ સમય નથી, મારી પાસે સમય નથી. પણ આપણા બાળકને કંઈક વાગ્યું હોય અને દવાખાનામાં દાખલ કર્યો હોય તો 15 દિવસ સુધી ત્યાં આગળ જઈએ છીએ ને આવીએ છીએ. બે ટિફિન લઈને જવું પડશે, એની એ કરવાની છે, જ્યાં સુધી એને રજા ના આપે ત્યાં સુધી. તો એ સમય કેવી રીતે ક્યાંથી કાઢ્યો તમે? સમય નથી તો એ સમય કાઢ્યો ક્યાંથી? એટલે સમય નથી આ બધા બહાના છે. જો એકવાર આપણું દિલ છે ઠામ કરી લે, મન ચોક્કસ થઈ જાય, દ્રઢતા આવી જાય તો ગમે ત્યાંથી તમે આપણે સમય કાઢી શકીએ છીએ. સમય ન કેમ નીકળે? એવું તો કયું ઇમ્પોર્ટન્ટ કામ છે કે આપણા ધણીને મૂકીને અને એ રહેણી બદલવાની વાત છે કે એવું તો કયું કાર્ય છે કે આપણા ધણીને મૂકીને, આપણા આત્મના ધણીને મૂકીને આપણે કાર્ય કરી રહ્યા છીએ. એનો મતલબ કે આપણા ધણી કરતા એ મહત્વના છે. જે કંઈ કાર્ય કરતા હોય મહત્વનું છે. દિલથી આને વિચારવા પ્રયત્ન કરો. કદાચ કોઈને ચોટ લાગશે તો જાગૃત થઈ જશે. આ પ્રયત્ન કરો વિચારવા. કોઈની પર કટાક્ષ નથી, એ કોઈની પર કશું કહેતા નથી, પણ આ જે બધી નાની નાની વાતો છે એ દિલમાં વિચાર કરો. કેમ આપણી રહેણી બદલાતી નથી? સહુર કરતા નથી, આપણે એની પર વિચારતા નથી. ઉમર ખોય નુકસાન में પણ કરે નાહી સહુર, યાદ ન કરે તિनको, યાદ ન કરે તિनको. કોને યાદ નથી કરવાની વાત કરે? ધણીને આપણે યાદ નથી કરવા કે જેના હુકમથી આ બ્રહ્માંડ બન્યું છે, જેના હુકમથી આ બ્રહ્માંડ બન્યું છે, એ ધણીની સાહેબી જુઓ. જિનકા ઇતા બડા જહૂર, જેના હુકમથી આ બધું બનેલું છે. જેનું ઘર જુઓ તમે, આપણા ધણીનું ઘર જુઓ, આપણું ઘર જુઓ, પરમધામ કેવું છે. અને તેમ છતાં પણ યાદ નથી કરતા. અને ધણીના હુકમથી જે બન્યું છે એની અંદર રલ થઈ ગયા છે આપણે. યાદ ન કરે તિनको, ધણીને યાદ નથી કરતા. અને ધણીના બનાયેલા બ્રહ્માંડની અંદર આપણે રમી રહ્યા છીએ. એમના હુકમથી બનેલા બ્રહ્માંડની અંદર ધણીની સાહેબી કેટલી છે તો જુઓ તમે. કહે હિન્દુ પીછે મોત કે, કહે હિન્દુ कुछ पीछे मौत के, हम जन्म लेसी फेर, जो अब हम भूलेंगे तो नफा लेसी और बेर. હિન્દુઓ શું કે છે કે ભાઈ આ તો અમારું લાઈફ જતું રહ્યું, હવે ફરી જન્મ લઈશું, તારે અધૂરું છે પૂરું કરી દઈશું. કહે હિન્દુ પીછે મોત કે, હમ જન્મ લેસી ફેર, અમે બીજો જન્મ લઈશું અને જે અધૂરું રહી ગયું છે પૂરું કરી દઈશું. જો અબ હમ ભૂલેંગે, જો અબ હમ ભૂલેંગે. ભાઈ અક્કલના અંધા, કે અત્યારે શા માટે તું ભૂલી રહ્યો છું? બીજા જન્મની વાત શા માટે તું કરી રહ્યો છું? આટલી બધી સમજ પડી, આટલી બધી નીંદ પડી અને છતાં પણ તો હજુ બીજા જન્મની આશા રાખી રહ્યો છે. અને એ સ્વામીજી આપણને ચેતા, ચેત સકો સો ચેત્યો. આ સમય આપણને ફરી મળવાનો નથી, આ વખત નથી મળવાનો, આ પલ નથી મળવાની. જો અબ હમ ભૂલેંગે તો નફા લેસી ઓર બેર. ફરી આવીશું તારે નફા લઈશું. એમ કે ધણીના વચનોનું સાંભળશું, અત્યારે નહીં વાપરવા અમારે.
ભાઈ અત્યારે મારે કામ છે, અત્યારે મારે કામ છે, એટલે ફરી સાંભળી લઈશું એમ. આ તો સાંભળો, એક એક્ઝામ્પલ છે, ભાઈ આજે સત્સંગ છે, હવે છે ને, ચલો હવે ફરી સાંભળી લઈશું, આજે તો મારે અહીંયા જવું છે, આજે મારે બહાર જવું છે, ફરી સાંભળી લઈશું. ફરી ક્યારે સમય મળે ત્યારે, ફરી આ જે સમય છે એ ફરી આવવાનો છે પાછો. નાની નાની વાતો જો હિન્દુ કે છે કે ફરી લઈશું, ત્યાંથી અધૂરું છે, ફરી જન્મ લઈશું, તારા બધું લઈ લઈશું, આ બધું આની પર વિચારીશું. આપણને અહીંયા જે સમય મળ્યો છે, તો એ સમયને ફરી માટે કેમ, આ જે તક છે એ તકને આપણે એને પકડતા કેમ નથી? શા માટે જવા દે, શા માટે વેઠવી મારીએ છીએ? સુંદર સાથ આપણને કહી રહ્યા છે કે આપણે આટલે જાગૃત થયા, જાગૃત બુદ્ધિ મળી આપણને, અજ્ઞાનતાનો નાશ થયો. જાગૃત થયા મીન્સ અજ્ઞાનતાથી અંધકાર હતો, અંધકારનો નાશ થયો, આપણા જીવનની અંદર પ્રકાશ થયો, આપણી પહેચાન થઈ. જો એ પહેચાન થઈ હોય તો પછી એ માર્ગ પર ચાલી નીકળો ને. કોની રાહ જોઈને બેઠા છો? શા માટે રાહ જોઈને બેઠા છે? શું કારણ છે? જાતે વિચારો. ખેલ એસા ફરેબ કા, અને આ જે ફરેબનો ખેલ છે એ આવો ખેલ છે કે આટલી બધી શુદ્ધ પડ્યા પછી એમાંથી નીકળતા નથી. એટલે ખેલ એસા ફરેબ કા, સબ હવા કો પૂજત. આ ફરેબનો ખેલ છે. નિરાકારનું પૂજન કરે છે. શુદ્ધ દો કો ના પરી, કાયમ બકા સુખ કીત. શુદ્ધ દો કો ના પરી, દો કો મીન્સ કોણ? દોનો હિન્દુઓ અને મુસલમાન બંનેને આની સમજ ન પડી. શુદ્ધ દો કો ન પડી મીન્સ હિન્દુઓને પણ ન પડી અને મુસલમાને ન પડી. હિન્દુઓ પ્રયત્ન કર્યો અને નિરાકારની અંદર જેને ગલી ગયા, અને મુસલમાનો ખુદાની સુરત નથી એમ સમજીને બે ચૂન, બે સબી, બે નમૂન અને બે સબી શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણનું પૂજન કરી રહ્યા છે. એટલે શુદ્ધ દો કો ન પડી, અને એ શુદ્ધ આપણને મળી છે. ખિલવતની અંદર આ બતાવી રહ્યા છે કે હવે તો રહેણી બદલો, કે આપણા જે બાપ દાદાઓ છે જે રીતે ચાલતા હતા એ ચાલ શા માટે ચાલી રહ્યા છે? જે સમજ પડી તો હવે ચેતો તો ખરા, શા માટે સમય વ્યતીત કરી રહ્યા છે? હજુ બીજા અવતારની રાહ જોઈને બેસી રહ્યા છો? 400 વર્ષ થયા, હજુ કેટલા? સ્વામીજી આપણને કહેતા નથી, પણ આ બધું ઉદાહરણ આપીને આપણને સમજાવી રહ્યા છે. આપણા ધની આપણને સમજાવી રહ્યા છે કે તું જોતો ખરી, એ લોકોનું જીવન તું જો, અને તેમ છતાં તું એમાંથી બહાર નથી નીકળતી. આપણની પર બળજબરી નથી કરી રહ્યા, આપણને સમજાવી રહ્યા છે, સમજાવીને એમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણા ધની એમાંથી સમજાવીને, આ બ્રહ્માંડમાંથી સમજાવીને આપણને બહાર કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે. અને એ કહે છે ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. જો સુધી આપણા દિલની અંદર તડપ નહીં આવે ત્યાં સુધી પ્રેમ શું છે એ સમજ નહીં આવે. ધણીનો ઈશ્ક શું છે એ સમજ નહીં આવે જ્યાં સુધી આપણા દિલની અંદર ધણીને મળવાની તડપ નહીં આવે ત્યાં સુધી. અને એ તડપ લાવવા માટે રહેણીમાં આવવું જરૂરી છે. સમજી લીધું, જાણી લીધું, વિચારી લીધું એટલું પૂરતું નથી. એ બધું જાણ્યા પછી, એ બધું આપણે જાણી લીધું અને છતાં પણ આપણી રહેણી જુઓ, ચીલા ચાલુ રહેણી છે કે નહીં, આપણા બાપ દાદાની જેવી રહેણી છે કે નથી, અને એમાંથી બહાર નીકળો. एक तहकीकत कीने ना किया, कहावे सब गुजरग,
जेती बात लाव्या इलम, जेती बात लावे इलम की, तिन सबो में सक। બધા હોશિયાર છે, અહીંયા આગળ બધા હોશિયાર છે કે આ વાતની કોઈ આની પર વિચાર્યું જ નથી, એમ કે છે આ વાત પર કોઈ વિચાર્યું જ નથી। એ તहकीकत किने न किया, कहावे सब बुजुर्ग, कहावे सब बुजुर्ग, बुजुर्ग में બધા શાણા છે, એમ બધા હોશિયાર છે, પણ આની પર કોઈ વિચાર નથી કર્યો। સાની પર જેતી બાત લાવે ઇલમ की, જેતી બાત લાવે કે જેટલી વાતો જ્ઞાનની છે, એમ કે છે જેટલી વાતો જ્ઞાનની છે એની અંદર બધાની અંદર સંશય લાવે। અહીંયા આપણે જેટલી વાતો જ્ઞાનની છે, સમજો સુંદર સાહેબ બહુ ઈશારો કરી રહ્યા છે આજે, જેટલી વાતો ઇલમની છે એની પર બધા પર સંશય લાવી રહ્યા છે। સત્સંગ શરૂ થતા પહેલા જ વાત નીકળી કે શા માટે શ્રી કૃષ્ણ મહિમા વધારે છે, શા માટે ઓછું છે, શા માટે એમને યાદ કરવા, એ સંશય નથી તો બીજું છે શું। એટલે જ્ઞાની બુઝુર્ગ લોકો આ બધું કરી રહ્યા છે। આપણે નહીં કહેતા બહુ બુદ્ધિશાળી લોકો હોય એ આ બધું વિચારે, નખરા કરી કંઈક નું કંઈક કરેલા હોય તો આગળ ને આગળ ચાલે। છોડો હવે, આટલા સ્ટેજ પર પહોંચ્યા પછી જો આપણે આની અંદર રહીએ તો વિચારો આપણી સોચ કેવી છે। અહીંયા ન જવાય, અહીંયા ન જાય, ભાઈ ત્યાં આગળ આપણા ધણીની વાત નથી થતી, કેમ ન જવાય? જેતી વાત લાય ઇલમ की, तीन सबों में सक, तीन सबों में सक, એટલે જે કંઈક બતાવી રહ્યા છે એની અંદર બધાની અંદર સંશય 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 કેમ છે, એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે એ વાતને આપણે દિલથી વિચારતા નથી, એની પર દિલથી વિચાર નથી કરતા, એટલા માટે સંશય છે। નહીતર ધની કોઈનો સંશય ન રાખે। જાહેરી વાત થઈ રહી છે, આપણે આપણી પર લેવાની છે આ વાતો। ધની કોઈનો સંશય ના રાખે, જેણે દિલથી વિચાર્યું છે, જેણે દિલથી લીધું છે એને કશો સંશય નથી, પણ જેણે ફનાની અકલથી લીધું છે એના માટે સંશય છે ને છે। દિલથી કોઈ બતાવી રહ્યું હોય, દિલથી કોઈ બતાવી રહ્યું, સાંભળજો બીજો એક્ઝામ્પલ, દિલથી કોઈ બતાવી રહ્યું હોય કે ભાઈ આ વસ્તુ આજે આવી, ધનીના ઈશારાથી આ વસ્તુ આવી, એ બતાવ્યું તો પૂછે ભાઈ આ ચોપાઈ ક્યાં આગળ છે, ક્યાં આગળ લખ્યું છે, કઈ ચોપાઈમાં? ધની ઈશારો કરી રહ્યો છે, ભાઈ એક બુંદ છે। જરૂરી નથી, એ જરૂરી નથી કે સ્વામીજીને જે રીતે જગાવ્યા એ રીતે બધા સુંદર સાથીને જગાવે। तुमको इस उपजाओने करूसो अनेक उपाय, अनेक उपायમાંથી એક ઉપાય એ પણ હોઈ શકે। એટલે કદાચ ન પણ એનું નિરૂપણ કર્યું હોય વાણીની અંદર, એનો મતલબ એવો નથી કે વાત ખોટી છે, ફક્ત એ વાતને જો ફનાની અકલથી વિચારીશું તો એ ખોટી પુરવાર થશે, અને જો દિલથી વિચારશો, આની સચોટતા ક્યાં છે? આ બતાવી રહ્યા છે એની સચોટતા છે ક્યાં? કે આપણી આત્મ ગવાહી આપે એને ગ્રહણ કરો, આપણી આત્મા ગવાહી ના આપે એને ગ્રહણ ન કરો, પણ ફનાની અકલથી વિચારો તો આ બધા જ સંશયો ઉત્પન્ન થાય। એટલે કે છે કે જ્ઞાની લોકો છે, જ્ઞાની લોકોના સંશયો ન મટે કદાચ। एक तहकीकत कीने न किया, एक तहकीकत फरी आनी आ चुका, एक तहकीकत कीने न किया, कहावे सब बुझ, कहावे सब बुजुर्ग, बुजुर्ग मीन्स અમને જ્ઞાન છે, અમને આવડે છે, આ બધું છે તે છે, એ લોકો બુઝુર્ગી છે આની અંદર। કહાવે સબ બુઝુર્ગ, પોતાને કે છે આ ભાઈ બધું અમને ખબર છે, તો આ લાવ્યા ક્યાંથી તમે? આનું પૂજન શા માટે કરો છો? આ બુઝુર્ગી છે, આ જ્ઞાની લોકોની વાત છે। ઇલ્મી લોકો છે ને
એ ઇલ્મી લોકોની અંદર બુઝરગી આવી છે. આને કહે છે જેતી બાત લાવે ઇલમ કી, જેતી બાત લાવે ઇલમ કી, તીન સબો મેં સક. એ બધાની અંદર શક હોય એમને એ બધાની અંદર શક હોય. એ દુનિયા ઇન વિદ કી, દુનિયા આ રીતે ચાલી રહી છે. એ દુનિયા ઇન વિદ કી, પછી એમોને આપણામાં ફેર શું? એમને જ્ઞાન લીધું અને પછી સંશય કરી રહ્યા છે. એટલે કે જે દુનિયા ઇન વિદ કી, અજ્ઞાન લોકો અને જ્ઞાની લોકો ફેરશો પછી એ અજ્ઞાન છે એટલા માટે નથી કરતા, અને તમને જ્ઞાન છે અને તમે સંશય લઈને તમે નથી કરતા. આટલો ફેર છે, બીજો કશો ફેર નથી. જ્ઞાની અને અજ્ઞાનતામાં આટલો ફેર છે. એમને શુદ્ધ નથી એટલે નથી કરતા, અને જ્ઞાની લોકોને શુદ્ધ છે અને સંશય છે એટલા માટે નથી કરતા. એ દુનિયા ઇન વિદ કી, કાય એતી શુદ્ધ સબન, હમ સબ બીચ ફનામીને, ઠોર બકા ન પાયા કીન. હમ સબ, આપણે પણ અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર આવે છે. એટલે કે છે હમ સબ બીચ ફનામીને, અને આવા વાતાવરણની અંદર આપણે આવેલા છે, અને આવા વાતાવરણની અંદર આવેલા છે, અને આપણે પણ આવા થઈ ગયા છે એમના જેવા. અને એમના જેવા થઈ ગયા છે, એને કારણે અખંડ ધામની આપણને શુદ્ધ નથી પડતી. ધામ આપણને યાદ નથી આવતો, આપણું ઘર યાદ નથી આવતું, આપણા ધની યાદ નથી આવતા, ધામની લીલાઓ યાદ નથી આવતી. એ કે છે કે અહીં આગળ આ વાતાવરણની અંદર આપણે રલ ગયા, ભલી ગયા છે એની સાથે. આ ખેલ જોવા આવ્યા હતા, પણ ખેલ જોઈ નથી રહ્યા, એ ખેલ ખેલી રહ્યા છે. જાહેરી ખેલ બતાવ્યો, જાહેરી ખેલ બતાવ્યો. જાહેરી ખેલ કયો બતાવ્યો? માયાનો ખેલ. નાના નાના બ્રહ્માંડ કરીને બેસી ગયા છે અને એમાં રલ થઈ ગયા છે. હવે કદાચ એમાંથી બહાર નીકળીએ તો આધ્યાત્મિક ખેલ પણ બતાવી રહ્યા છે. આ આધ્યાત્મિક ખેલ છે, આ આધ્યાત્મિક ખેલ છે. આમાંથી પણ આપણે બહાર નથી નીકળતા. એટલે પેલી એક ચોપાઈ છે, મને યાદ નથી ચોપાઈ, પણ એક કાળે ને બીજી લાગે, એક છોડીને બીજી પકડી, બુઝરગી. આવી કઈક ચોપાઈ છે. एता न जाने दुनिया कहां से आए कौन हम, आए कौन फरेब में, हुआ किन से हुक्म, हुआ किन के हुक्म. दुनिया वाળાને એ પણ સમજ નથી કે આ બ્રહ્માંડ કેમ બન્યું, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું, કોના હુકમથી બનાવ્યું, આપણે કોણ છે, શા માટે અહીં આવ્યા છે, શું કરવા આવ્યા છે. આ કશી જ શુદ્ધ દુનિયા વાળાને નથી. અને એ બધી સમજ આપણને હોય છે. એ બધી અહીંયા બંને સાથે લો કે બધી શુદ્ધ આપણને છે, તેમ છતાં આપણી દુનિયા જે રીતે ચાલી રહી છે એ રીતે આપણે ચાલી રહ્યા છીએ. સાથે સાથે આપણે પણ એની સાથે સાથે આપણે પણ લો કે હે એતા ન જાણે દુનિયા, એતા ન જાણે દુનિયા કહા સે આયે કોણ હમ. આપણે કઈથી આવ્યા છે, કોણ આપણે છીએ, આની પણ દુનિયાવાળાને શુદ્ધ નથી. ઇવન દો દુનિયાવાળાને એ પણ શુદ્ધ નથી કે અહીંયા 3 પ્રકારની સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. આ 3 પ્રકારની સૃષ્ટિ છે, એની પણ સમજ નથી. બીજી તો શું વાત કરે? શા માટે આ બ્રહ્માંડ બનાવ્યું, કોણે બનાવ્યું, કોણ કરી રહ્યું છે, કોના હુકમથી બન્યું છે, શું કરી રહ્યા છે, આની પણ શુદ્ધ નથી. ઇવન દો જન્મ લીધા પછી, જન્મ્યા પછી, મર્યા પછી આપણે ક્યાં જવાના છે, આની પણ ફનાની દુનિયાના શુદ્ધ નથી. બીજી તો વાત છોડો, જે એની પણ શુદ્ધ નથી કે જે જેમનું પૂજન કરે છે. દુનિયાવાળાની વાત કરી રહ્યો છું. જે દુનિયાવાળા જેનું પૂજન કરે છે એ ક્યાં રહે છે, શું કરે છે, એની પણ શુદ્ધ નથી આ દુનિયાવાળાને. એમને ફક્ત એક જ શુદ્ધ છે, સારા કર્મ કરો, ખોટું કામ ન કરો.
સારા કર્મ કરશો તો સારું ફળ મળશે અને બીજો અવતાર સારો થશે, ખોટા કર્મ કરશો તો એ ભોગવવા પડશે. બસ આટલી સમજ છે. મેજર ઓફ પીપલ ને આટલી સમજ છે, બીજી કશું શુદ્ધ નથી. એ પણ વિચારતા નથી કે જેનું રાત દિવસ પૂજન કરે છે એ રાત દિવસ કોઈને ધ્યાનમાં હોય છે તો એ કોનું ધ્યાન ધરી રહ્યા છે આટલું પણ નથી વિચારતા. આ શુદ્ધ નથી દુનિયાને. અને આપણને આ બધી શુદ્ધ હોવા છતાં પણ આપણી રહેણી આમ ખલક જેવી રહેણી છે, આ દુનિયાની જેવી રહેણી છે એવી જ આપણી રહેણી છે. અને એ આપણને ધની ચેતાવી રહ્યા છે. सब कोई कहे हुक्म है हुआ, जिन हुक्म किया सो कीता, सो किन्हू ना पाया, ताए खल कर गई खोजत. બધા કહે છે હુકમથી થયું, હુકમથી થયું, હુકમથી થયું. પણ કોના હુકમથી કયું, કોણે હુકમ કર્યો, કોને હુકમ કર્યો, કોણે હુકમ કર્યો, કોને હુકમ કર્યો, આની સમજ છે. सब कोई कहे हुक्म हुआ, जिन हुक्म किया सो कीत. क्यों अगर हुक्म थयो, कोने કર્યો, કોણે હુકમ કર્યો, કોણે બનાવ્યું, કોણ લઈને ઊભું છે. સો કિન્હુ ન પાયા, સો કિન્હુ ન પાયા, આ કોઈને સમજ ન પડી. આ બ્રહ્માંડના જે બુઝુર્ગો છે એમને પણ આની સુધ ન પડી. અને એ સુધ આપણને ધનીએ સહેલાઈથી આપણને મળી ગઈ છે. અને તેમ છતાં પણ આપણી રહેણી આ ધની શા માટે બતાવી રહ્યા છે એની પાછળનું કારણ અને એક ખિલવતની અંદર બતાવી રહ્યા છે. થોડું વિચારો, શા માટે ખિલવતની અંદર આ બધું બતાવી રહ્યા છે ધની આપણને? એની પાછળનું કારણ કે એની સુન્ની કા જમાના ગયા, અબ રહેની કા જમાના. રહેણીમાં ક્યારે આવશો? આપણી રહેણી ક્યારે બદલાશે? આ બધી શુદ્ધ પડ્યા પછી ક્યારે બદલશો? ચેત સકો સો ચેત્યો, પુકાર કરે શ્રી મહામત. આટલી બધી શુદ્ધ પડ્યા પછી આપણું જીવન ન બદલાય, આપણી રહેણી ન બદલાય, તો પછી અજ્ઞાની અને જ્ઞાનીમાં કશો ફેર નથી. એને સમજ નથી એટલે નથી ચાલતો, અને તમે સમજ્યા છો છતાં નથી ચાલતા. બસ આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. अवतार चित कर बड़े हुए, बड़े कहावे पैगंबर, पट बका किन खोल्या नहीं, सबो कहा खुले आखिर. આ બ્રહ્માંડ ની અંદર બધા બુઝુર્ગ થઈ ગયા, બધા મહાન થઈ ગયેલા છે, જે આગળ પડતા જે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, તીર્થમ છે, આ બધા પેગંબર હોય. એ બધાએ કહ્યું એમ, બડે કહાવે પેગંબર, બડે કહાવે પેગંબર. ધર્મની અંદર પોતપોતાની જાતે ઊંચ કહેવાતા હતા. એ બધા જ પટ બકા કિન ખોલ્યા નહીં, પરમધામ ક્યાં છે, સચ્ચિદાનંદ કોણ છે એની કોઈને સુધ ન પડી. કે છે કે આખરને સમય બધું જાહેર થશે. બીતક જુઓ તમે, હરજી વ્યાસ દિગ્વિજય પંડિત હતા. દિગ્વિજય પંડિત, દિગ્વિજય પંડિત કોને કહેવાય? કે ત્યાં આગળ પંડિતોનો ચર્ચા શરૂ થાય, પંડિતોની ચર્ચા શરૂ થાય, અને એની અંદર જે સૌથી ઉત્તમ હોય એને દિગ્વિજય પંડિત કહેવાય. એવા હરજી વ્યાસ, એમની શુદ્ધ બુદ્ધ જાય છે. સ્વામીજી એક પ્રશ્ન પૂછે ત્યારે 84 લાખ યોજનનો મહેલ એ કોનો મહેલ છે, ક્યાં આવ્યો મને બતાવો. એ ખીરાનો. કે આખિરના વખત આ દરવાજા ખુલશે. હવે આખિરના વખત આ દરવાજા ખુલશે કહ્યું તો આખિરના વખતની અંદર આ દરવાજા ખુલી ગયા છે. દરવાજા ખુલ્યા છે કે નથી ખુલ્યા?
અને તેમ છતાં પણ આપણે વિચારો, ખિલવતની અંદર શા માટે આ બધું બતાવી રહ્યા છે, અને એમ છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? सब पूजे ख्वाहिश अपनी, यही फना की वस्त, मिट्टी आग पानी पत्थर करे यही की सिफत. કે પોતપોતાની ચાહના અનુસાર આ સંસારની જેટલી દુનિયા છે, આગ પાણી પથ્થરની પૂજા કરે છે. જયપુરની અંદર તો ભગવાન બનાવવાની ફેક્ટરી છે. તમે જેવા ભગવાન તો એવા બની આપે તમને જે દિવસ. આગ પાણી પથ્થર કહે આહી કી સિફત. એમનું પૂજન કરે અને એની પ્રશંસા કરે. બનાવી કોણે? તો એમણે બનાવી. પૂજે કોણ? એ પૂજે અને પ્રશંસા પણ કરે. એનો મતલબ આની અંદર થોડો સંશય છે. આની અંદર થોડો સુંદરતા, થોડો સંશય છે. સંશય એ છે, આપણે વાણીના આધારે જ કહીએ છીએ, બીજું બહાર નથી કહેતા કે ભાઈ આગ પાણી પથ્થરની પૂજા ન થાય. ચલો, સાચી વાત છે. તો સંશય એ છે. બીતકનો પ્રસંગ એક છે. બીતકનો પ્રસંગ યાદ કરો. હરદાસજીને ત્યાં એમના મંદિરની અંદર બાકે બિહારી અને બાલ મુકુંદ બે મૂર્તિ હતી. જો એમની અંદર ચેતના ન હોય, સુંદર સાહેબ સાંભળજો, એની અંદર ચેતના ન હોય તો જ્યારે બાલ મુકુંદને આપવાની વાત કરી ત્યારે એ સમયે અલોક કેમ થઈ ગઈ? કે છે ને, આગ પાણી પથ્થરની પૂજા ન કરો. ચલો, નથી કરતા. પણ અહીંયા આગળ એક સંશય છે. આ સંશય છે, અને આ સંશય બીજો કશો નથી, બીતકના આધારે છે, આપણી વાણીના આધારે છે. તો કેમ અલોપ થઈ ગઈ? જો એની અંદર ચેતના ન હોય તો કેમ અલોપ થઈ ગઈ? વિચારો સુંદર સાહેબ. કહેવાનો મતલબ ફક્ત એક જ છે. સુંદર સાહેબ, કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે આ સંસારની અંદર જે કંઈક થઈ રહ્યું છે, સંસારની અંદર જે કંઈક કરી રહ્યા છે આધ્યાત્મિક દ્રષ્ટિએ, એ ખોટું નથી. એ જે કંઈક કરી રહ્યા છે એ ફક્ત ચિત્ત શુદ્ધિ માટે થઈ રહ્યું છે, આપણી ચિત્ત શુદ્ધિ માટે થઈ રહ્યું છે. જ્યારે આપણું ચિત્ત શુદ્ધ થાય, ત્યારે પછી ભીતરના ચક્ષુ ખુલશે તો આ બધું જ આપણને સમજાશે. એ રીતે આમ ખલક માટે પણ છે કે જે કંઈ કાર્ય કરી રહ્યા છે એ આપણી ચિત્ત શુદ્ધિ માટે છે, અને એકવાર ચિત્ત શુદ્ધિ થઈ ગઈ પછી બીજું કશું જ કરવાની જરૂર નથી. કહેવાનો મતલબ કે મન જ્યાં સુધી નમન નથી થયું, મન જ્યાં સુધી કાબુમાં નથી આવ્યું, ત્યાં સુધી આ બધું જ તમે કરો. અને તમે જુઓ કે આજે તમે સત્સંગમાં કરો, આજે સત્સંગમાં જાઓ છો, કાલે સત્સંગમાં જાઓ છો, અને સત્સંગમાં ગયા પછી તમારા મનના ભાવ કેવા થાય છે એ વિચારો તમે. ભજનમાં ગયા હોય, સત્સંગમાં ગયા હોય, મંદિર ગયા હોય, પારાયણ ગયા હોય, કંઈક સમય હોય, સમયામ ગયા હોય, ત્યાર પછી તમે જતા પહેલા જે ઉમંગે તમે જાઓ છો અને જઈને ત્યાં આગળ જે વાતાવરણ જુઓ છો એના કારણે તમારા મનના ભાવો બદલાય છે કે નથી બદલાતા? તો આ જ કારણ છે, બીજું કશું કારણ નથી. કે જ્યાં સુધી ચિત્ત શુદ્ધિ ન થાય ત્યાં સુધી આ ન્યામત ન મળે. અને એ બધી જે ક્રિયાઓ છે ચિત્ત શુદ્ધિની ક્રિયાઓ છે. અને એકવાર ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, એ જે મન છે એ મનની અવસ્થા ધીરે ધીરે બદલાઈ, અને જ્યારે મન પ્રજ્ઞા બને, એ બુદ્ધિ છે, બુદ્ધિ પ્રજ્ઞા બને, અને પ્રજ્ઞા બને અને સ્થિર પ્રજ્ઞા બને, તો બધી ન્યામત આવવાની શરૂ થઈ જાય. આ સ્ટેજ પર લાવવા માટે
બુદ્ધિને પ્રજ્ઞા બનાવવા માટેની આ બધી જ વ્યવસ્થા કરેલી છે. અને એ થઈ ગઈ પછી બધી જ નિયામત આવશે સદગુરુની કૃપાથી. એક બીજું બીતકનું એક સિમ્પલ ઉદાહરણ. આ બધાએ આનો અનુભવ કરેલો છે, બધાને સમજ છે. મહારાજ ઠાકુર કયા મંદિરમાં જતા હતા, સોની પૂજા કરતા હતા, શું કરતા હતા? ચલો ધણી દેવચંદ્રજી તો ઘણી બધી પૂજા કરી, પણ મહારાજ ઠાકુર શું કર્યું એમણે? વિચારો. તે સમયે તો કશું હતું જ નહીં. એટલે હતું, બધું જ હતું. એવું નતું કે કશું હતું નહીં, કે આપણી વાણી ન હતી તે સમયે. ધનીજી જે બતાવી રહ્યા હતા એ જ સાંભળી અને એની પર મંથન કરતા હતા, વિચાર કરતા હતા. બીજું કશું નથી કર્યું એમણે. છતાં એમના દિલમાં બિરાજમાન થાય કે નથી? બીતકના જ બધા પ્રસંગો છે. આ બધા પ્રસંગો બીતકના જ છે. એટલે બીતક છે, બીતકમાંથી જે લેવાનું છે એની પર વિચાર કરો અને એ આપણા જીવનની અંદર લાવવા પ્રયત્ન કરો. અને એ રહેણી છે. બીતક બંધ નથી. મહારાજ ઠાકુર ક્યાં નિષ્ઠાબંધ ક્યાં કશું કરતા હતા? ધણી દેવચંદે તો નિષ્ઠાબંધ બધું કર્યું, 14 વર્ષ સુધી ભાગવત સાંભળીને બધું કર્યું. પણ મહારાજ ઠાકુર એમને તો એક જ લગન હતી, બસ બીજી કશી જ નહીં. એક દિલની અંદર લગન હતી, તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? આ લગન હતી. અને લગન માટે એમણે શું શું કર્યું? ઇન્દ્રિયોને ફટકારી મારી, આ છે તે છે, ઘણું બધું કર્યું. આપણને ખબર છે બીતક. આ ઈશારો કરી રહ્યા છે. આ ઈશારો એટલે કે છે ચેત સકો સો ચેત્યો. આ જે આ બ્રહ્માંડની અંદર જે ચાલી રહ્યું છે, જે રૂઢિવાદ આવી રહ્યો છે, જે વર્ષોથી જે ચાલી રહ્યું છે, એની અંદર તમે ન ચાલો. રહેણી જાતે બદલવાની છે. એટલે सब पूजे ख्वाहिश अपनी यही फना की वस्त, यही फना की वस्त. આ એનું ફનાનું છે અને એ ફનાની વસ્તુને પૂજે છે, જાતે બનાવીને જાતે એનું પૂજન કરે છે. મિટ્ટી આગ પાણી પથ્થર કરે યાહી કી સિફત. જાતે બનાવીને જાતે પૂજા કરે, જાતે આની અંદર આ દુનિયાની અંદર આપણે છે, આવા ફરેબના બ્રહ્માંડની અંદર આપણે આ છે. અને સ્વામીજીએ આપણને આમાંથી કાઢવા પ્રયત્ન કર્યા, ચિતાવવા પ્રયત્ન કર્યા. ચેત સકો સો ચેત્યો. આપણી રહેણી બદલો. આ ચોપાઈને અહીંયા દોડાવીએ. સબ પૂજે ખ્વાહિશ अपनी यही फना की वस्त, मिट्टी आग पानी पत्थर करे यही की सिफत, करे यही की सिफत. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સરસ સુંદર સાધના ચરણોમાં પોતાના પર પ્રણામજી.